हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? सेज वरना जय जिनेन्द्र। हवे आपणे अत्यारे खाखणीनी सीजन चाली रही है, तो आपणे एने अथाणा तरीके कई रीते यूज करी सकीए ए तमने हूँ बतावुं छुं केवी रीते बनाववुं एने। तो चालो आपणे झड़पथी जोई लईए। एना माटे मैं 8 થી 10 नंग खाखड़ी लीधेली छे। काची केरी लीधेली छे। बहु पाकेली ना लेवी, આવી રીતે વ્હાઈટ પોર્શન હોય એવી રીતે લેવું। બહુ પાકેલો પોર્શન પાકેલી લેવી નહીં, જેથી કરીને અથાણા માટે ના ખાઈ શકાય। આને તમે 5 થી 6 દિવસ માટે ફ્રીજમાં સ્ટોરેજ કરીને અથવા તો બહાર પણ રાખી શકો છો। તો હવે અત્યારે એકલી ખાખડીની બનાવી રહી છું। આની અંદર સેમ આના જેવડા જ તમે ગાજરના પીસ કરીને પણ ખાખડી અને ગાજર એવી રીતે મિક્સ અથાણું તમે ડેઈલી રૂટીનમાં જમવામાં તમે ખાઈ શકો છો એવું અથાણું બનાવી શકાય છે। લોંગ ટાઈમ માટે તમે આને પ્રિઝર્વ નથી કરી શકતા। લોંગ ટાઈમ માટેના અથાણા તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી શીખવીને બતાવીશ। હવે એના માટે મેં તેલ લીધેલું છે। 3 થી 4 ચમચી આવી રીતે તેલ લેવાનું છે। એને મેં પ્રી હીટ કરી લીધેલું છે। આપ જોઈ શકો છો ધુમાડા નીકળે છે। ધીમા ગેસે રાખવાનું છે। આ છે આપણી પાસે મેથી મસાલો। હવે મેથી મસાલો કેવી રીતે બનાવવો એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બતાડીશ। અત્યારે હું આવી રીતે રેડી મેથી મસાલો છે એને હું આની અંદર હવે લાલ મરચું અથવા તો કોઈ પણ વસ્તુ રાઈ અને મેથીના કુરિયા અથવા તો રાઈના કુરિયા કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી। મેથી મસાલો જો તમે નાખી રહ્યા છો તો એકલો મેથી મસાલો જ નાખવો, એની અંદર આખા મરી પણ નાખવાની જરૂર નથી। મેથી મસાલામાં મેં બધું જ નાખેલું છે। રાઈના કોરિયા, મેથીના કોરિયા, આખી મરી, લાલ મરચું। કઈ રીતે તમને બનાવવું એ તમને હું વિડીયોમાં છું બતાવીશ તો તમને વધારે જરૂરથી સમજાશે। હવે અત્યારે 2 થી 3 ચમચી આવી રીતે મેં આની અંદર મેથી મસાલો નાખેલો છે। ઇઝી અને ક્વિક રેસીપી છે, ફાસ્ટ રૂટીનના બપોરના જમવામાં અથવા તો ડિનર અથવા તો રાતના જમવામાં તમે ખાઈ શકો છો। તેલને આવી રીતે થોડું ધુમાડા નીકળતું મેં ગરમ કરેલું છે। હવે તેલ નાખી આની અંદર મીઠું પણ નાખવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી મેથી મસાલામાં બધી જ વસ્તુ નાખેલી છે। હવે આને વ્યવસ્થિત રીતે હલાવી નાખું। આની અંદર તમે આની જ સાઇઝના ગાજર પણ નાખી શકો છો। હા, કાચી કેરી અને ગાજર બેઉનો ટેસ્ટ મિક્સ થશે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી બનશે। અત્યારે આપણે એકલું આનું જ બનાવી રહ્યા છીએ। જો તમારે એનું પણ જોવું હોય તો જરૂરથી એનું પણ હું તમને શીખવીશ નેક્સ્ટ વિડીયોમાં। તો ઇઝી અને ક્વિક આજની આપણી આ રેસીપી તૈયાર છે, કાચી કેરીનું અથાણું। આમાં હજુ પણ તમારે કંઈ પણ જાણવું હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ। નેક્સ્ટ વિડીયો મારો અપલોડ કરો ત્યારે જરૂરથી મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જોજો। આજની અત્યારે અથાણા સિઝન ચાલી રહી છે, તો હું જરૂરથી 1 બાય 1 બધા જ અથાણા વિડીયોમાં મૂકીશ, અપલોડ કરીશ યુટ્યુબમાં। તો આપ સૌને નમ્ર વિનંતી કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફોર વોચિંગ।